પ્રોજેક્ટ છે બીએસસીએ આ અંતર્ગત 25 કંપનીઓના લિસ્ટ જાહેર કર્યું છે। શું છે અપડેટ જાણીએ સહયોગી યતિન મોટા પાસેથી। યતિન, શું છે વધુ અપડેટ્સ? તો સેબી નું જે સર્ક્યુલર આવ્યું હતું તેને અનુસંધાનમાં લેતા સ્ટોક એક્સચેન્જીસે બીટા વર્ઝન એટલે કે એક ઇનિશિયલ પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે T+0 સેટલમેન્ટનું। ઓબ્વિયસલી T+0 જેમ નેમ સજેસ્ટ કરે છે કે સેમ ડે જ તમે પોતાની ટ્રેડ સેટલ કરી શકશો, એટલે જ્યારે તમે શેર વેચો થોડાક જ વખતમાં તમને પૈસા એ શેરના તરત મળી જશે। અત્યારે T+1 T+2 બેસિસ ઉપર સેટલમેન્ટ થાય છે, એટલે તમારી જે લિક્વિડિટી છે એ કદાચ 1-2 દિવસ માટે અટકાયેલી રહે છે, જેના કારણે આ T+0નું ઓબ્વિયસલી ઇન્ટ્રોડક્શન કર્યું છે, જેના કારણે કદાચ બજારમાં ખાસ કરીને કેશ સેગમેન્ટમાં વધારે લિક્વિડિટી જોવા મળે ફ્રન્ટલાઇન શેરોમાં। અત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જે T+0 ની માટેની જે 25 સ્ટોક્સની લિસ્ટ છે શરૂઆતની તેને જાહેર કર્યો છે। ઓબ્વિયસલી આમાં બધા લાર્જ કેપ સ્ટોક્સ નથી, ઓબ્વિયસલી બધા સ્ટોક્સ એફએનઓમાં છે, પણ ઘણા ફ્રન્ટલાઇન સ્ટોક્સ છે, ઘણા નિફ્ટી સ્ટોક્સ છે, ઘણા BSE 30માં સ્ટોક્સ છે, ઘણા બધા મિડ કેપ 100ના સ્ટોક્સ છે જેને સામેલ કરવામાં આવ્યો છે, ને ઘણા બધા સેક્ટર્સથી બી તમે જોવા મળશે કે અહીંયા એલિજિબિલિટી કરવામાં આવી છે। PSU શેર્સની બી અહીંયા ખાસ ઇન્ક્લુઝન કરવામાં આવી છે પહેલાં 25 શેરોમાં। ઓબ્વિયસલી T+0 સેટલમેન્ટ શું કરે છે, ટ્રેડરના મુજબ લિક્વિડિટી વધારશે, ઓબ્વિયસલી કરંટ ઇકોસિસ્ટમ જે છે તેને સુધારવામાં આવે તો કદાચ કેશના વોલ્યુમ્સ કે T+0ને વધારે સક્સેસફુલ કરવા મળે, પણ અત્યારનો જે પગલો છે આ સેબીના સર્ક્યુલર બાદ એનો પહેલો પગલો લેવાયો છે અને આ T+0 સેટલમેન્ટ જે છે કાલથી શરૂ કરવામાં આવશે 25 સ્ટોક્સ માટે, ને ઓબ્વિયસલી તમારી સ્ક્રીન્સ ઉપર તમે 25 સ્ટોક્સની લિસ્ટ જે છે અત્યારે જોઈ રહ્યા છો। જી, તો